ચાલો બાળકો, નમસ્કાર. છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે વ્યતિકરણમાં એક મોસ્ટ આઈએમપી થિયરી જોઈ હતી, સહાયક. અને વિનાશક વ્યતિકરણની શરત મેળવો. બરાબર, શરત મેળવો. ચાલો, અને એ શરત આપણે કડા તફાવત અને પદ તફાવત સ્વરૂપમાં મેળવવાની છે. હવે એમાં આપણે સહાયક વ્યતિકરણની શરત ચલાવી દીધેલી હતી. બરાબર, સહાયક વ્યતિકરણની શરત. ચાલો, આ આપણે ચલાવેલી હતી અને આમાં આકૃતિ આપણે એવી પસંદ કરેલી હતી, એ પછી આપણે વાત કરીએ. ચાલો, એ શરત બે સ્વરૂપમાં આવે. પેલા કયા સ્વરૂપમાં? પદ તફાવત સ્વરૂપમાં. પદ તફાવત સ્વરૂપમાં. બરાબર, પેલી શરત હતી પદ તફાવત સ્વરૂપમાં. ચાલો, એ શરત આપણને શું મળી હતી યાદ કરવું જોઈએ. તો પદ તફાવત S1Q S2Q, મોટા પથને હું R2 નામ આપું, નાના પથને R1 નામ આપું, તો R2 માઇનસ R1 એટલે પદ તફાવત. બરાબર, આપણું સૂત્ર હતું n લેમડા, જ્યાં n બરાબર 0, 1, 2 વગેરે. અને બીજું આપણે મેળવેલું હતું કડા તફાવત સ્વરૂપમાં. કડા તફાવત સ્વરૂપમાં. ચાલો, બીજી શરત આપણે આ મેળવેલી હતી. અને કડા તફાવતને આપણે થીટા કયો તોય વાંધો નહીં, લખી દો તોય વાંધો નહીં, કડા તફાવત. ચાલો, તો લેમડાની જગ્યાએ આપણે 2π મૂકતા, આપણને ખબર છે. બરાબર, એ તો ખ્યાલ છે ને, એક તરંગ પૂર્ણ થાય ને એક તરંગ પૂરું થાય એટલે અહીંયાથી આ અંતરને લેમડા કહેવાય. અને આના કરતા આની કડા 2π જેટલી આગળ હોય એટલે લેમડા પદ તફાવતને અનુરૂપ કડા તફાવત કેટલો? 2π. તો લેમડાની જગ્યાએ 2π મૂકી દો. તો આની જગ્યાએ જો તમે 2π મૂકો તો 2πn. બરાબર, ચાલો, જ્યાં n ઉપરનું પદ ફરીથી રિપીટ નથી કરતા. હવે n બરાબર 0 મૂકશો ને, n બરાબર 0. ચાલો, n 0 તો પદ તફાવત 0. એટલે આ બિંદુ પાસે આપણને ખબર છે, અહીંયા આપણે કડા તફાવત લખશું. કડા તફાવત અને બાજુમાં લખશું પદ તફાવત. પદ તફાવત એટલે લેમડા સ્વરૂપનો. ચાલો, અને આ સહાયક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ એટલે પ્રકાશિત શલાકા કહેવાય, એ આપણે આગળ જતા વાત કરશું. તો સહાયક વ્યતિકરણ જે પોઈન્ટ પાસે રચાય છે ને, અને આમાં શું કરેલું છે તમને ખબર છે? આમાં શું કરેલું હશે? વ્યવહારમાં તમને જે વ્યતિકરણ ભાત રચાય ને એ રંગબેરંગી દેખાય, બધા કલર, કારણ કે સૂર્યપ્રકાશ હોય તેમાં 7 રંગોનું સમન્વય હોય. પણ લેબમાં જે આપણે વ્યતિકરણ મેળવીએ છીએ ને, એમાં શું હશે? ધારો કે આમાં એક પૂઠું હશે અને એ પૂઠામાં 2 હોલ પાડેલા હશે. કેટલા હોલ પાડેલા હશે? 2. બરાબર, આ બાજુથી કોઈ એક રંગનો પ્રકાશ આપાત કરેલો હશે, ધારો કે લીલા રંગનો પ્રકાશ. તો આ પ્રકાશિત શલાકા અને પ્રકાશને આગળ જવા માટે માત્ર 2 માર્ગ જ હશે, 2 હોલ. આ પૂઠામાં 2 હોલ પાડેલા હશે, આર પાર 2 હોલ પાડેલા હશે, પૂઠું આમ રાખેલું હશે. બરાબર, અને આ બાજુ શું હશે? કોઈ પણ એક કલરનો લેમ્પ હશે. એટલે એ લેમ્પમાંથી નીકળતા પ્રકાશને પડદા પર પહોંચવા માટે 2 જ માર્ગ મળે. બંને હોલમાંથી તરંગો નીકળશે, સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય, અને પડદા પર વ્યતિકરણ ભાત રચે. એટલે આમાં શું હશે? તમે જે કલરનો લેમ્પ આ બાજુ રાખેલો હશે ને, આ બાજુ તમે જે કલરનો લેમ્પ રાખેલો હશે ને, બરાબર, ચાલો, જે કલરનો લેમ્પ હશે એ જ કલરની વ્યતિકરણ ભાત તમને આમાં જોવા મળશે, રંગબેરંગી નહીં જોવા મળે. ચાલો, હવે જે કલરનો લેમ્પ છે એ કલરના પટ્ટા જ્યાં હોય ને
એને સહાયક વ્યતિકરણ કહેવાય. પ્રકાશિત શલાકા સહાયક વ્યતિકરણ. એટલે હવે એક નવો શબ્દ આપો, પ્રકાશિત, કારણ કે ત્યાં લીલા રંગનો પ્રકાશ સંપાત થયેલો છે. બરાબર. ચાલો હવે N0 મૂકશું ને, N0 તો N0 મૂકશું તો આ પદ શૂન્ય. એટલે આ બિંદુ પાસે શું ખાસિયત હશે? ચાલો પદ તફાવત કેટલો? 0. અને આમાં બી N શૂન્ય મૂકીએ તો કડા તફાવત બી શૂન્ય. ચાલો પછી આ જગ્યા માટે તમારે N1 લેવાના. N1 મૂકું તો પદ તફાવત ત્યાં કયો આવે? લેમડા. લેમડા જે લેમડા સ્વરૂપનું છે પદ તફાવત કહેવાય ને, પાઈ સ્વરૂપનું છે ને એને કડા તફાવત કહેવાય. ચાલો N1 મૂકું છું 1, તો આ જગ્યાએ તમારો કડા તફાવત કેટલો? 2 પાઈ. ચાલો ત્યાર પછી આ જગ્યાએ, આ જગ્યા માટે આપણે શું કરવાનું? N કેટલા મૂકવાના છે? ચાલો N2 મૂકો. N2 મૂકશો તો ત્યાં કડા તફાવત કેટલો આવે? N2. તો અહીંયા કડા તફાવત, પેલા પદ તફાવત લઈએ 2 લેમડા, અને કડા તફાવત કેટલો? 2 મૂકું તો 2 દુ 4, 4 પાઈ. ચાલો તો આપણને ખબર છે કે આની કડા શૂન્ય. અહીંયા જે બે તરંગો સંપાત થતા હશે એ જગ્યાએ શું ખાસિયત હશે? આપણે વિડીયો લેક્ચરમાં સમજાવેલું હતું. આનું ધારો કે 7મું શૃંગ આવ્યું તો આનું પણ 7મું શૃંગ આવે, અને બંનેના એક જ ક્રમના શૃંગ એટલે કડા તફાવત શૂન્ય. આ જગ્યાએ શું થયું હશે? મેં સમજાવેલું હતું કે ધારો કે આનું 5મું શૃંગ આવે તો આનું 6થું શૃંગ આવે, અને બે ક્રમિક શૃંગ વચ્ચે કડા તફાવત 2 પાઈ. એટલે અહીંયા જે તરંગો સંપાત થાય એમની વચ્ચે કડા તફાવત શૂન્ય હશે. અહીંયા જે તરંગો સંપાત થાય એમની વચ્ચે કડા તફાવત 2 પાઈ. અહીંયા જે તરંગો સંપાત થાય ને 4 પાઈ, પછી આગળ જતા 6 પાઈ, 8 પાઈ વગેરે. અને પદ તફાવત અહીંયા શૂન્ય, અહીંયા લેમડા, અહીંયા 2 લેમડા. આ બધું આપણે સમજેલા છીએ. બરાબર. ચાલો વ્યાપક રીતે આપણે બાજુના સહગુણક માટે, અહીંયા કઈ નથી એટલે 1 સમજાય. આપણે N લેતા, N બરાબર 0, 1, 2, એટલે બાજુના સહગુણક માટે N, એટલે આનું વ્યાપક સ્વરૂપ શું મળે? N લેમડા. ચાલો આટલે સુધી આપણે વાત કરેલી હતી. અને આમાં આપણે કઈ આકૃતિ લઈને ગયા હતા? તો જ્યાં પદ તફાવત શૂન્ય હોય એ બિંદુ લઈને ગયા હતા. એટલે આપણે આ બિંદુ લઈને ગયા હતા. બરાબર. ચાલો સહાયક વ્યતિકરણની શરત, પદ તફાવત સ્વરૂપ. હવે તમારે બરાબર વિનાશક વ્યતિકરણની શરત, એ થિયરી બાકી છે તો આપણે એ થિયરી લઈ લઈએ. વિનાશક વ્યતિકરણની શરત. ચાલો હવે આપણને એક વસ્તુ ખબર છે કે જ્યાં વિનાશક વ્યતિકરણ રચાયું હોય ને, વિનાશક વ્યતિકરણ એટલે જ્યાં રંગવાળો ભાગ ન હોય, કાળો ભાગ હોય, રંગની ગેરહાજરી હોય, પ્રકાશની ગેરહાજરી હોય, એટલે આ જગ્યા. ચાલો આ જગ્યા આપણને ખબર છે કે તીવ્રતા કેટલી હોય? 0. ચાલો અહીંયા બી તીવ્રતા 0. હવે તીવ્રતા 0 હોય તો જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે ત્યાં આપણને ખબર છે કે તીવ્રતા 0 હોય. અને તીવ્રતા 0 ક્યારે હોય? તો એકના શૃંગ સાથે બીજાનું શું સંપાત થયેલું હોય? ગર્ત. બરાબર. શૃંગને લીધે જેટલું સ્થાનાંતર, જેટલો કંપ વિસ્તાર ઉપર હોય, શૃંગના લીધે જેટલો કંપ વિસ્તાર ઉપર હોય, અને બંને સુસંબદ્ધ ઉદ્ગમ છે એટલે બંનેમાંથી નીકળતા તરંગોનો કંપ વિસ્તાર એક સમાન હોય. એટલે શૃંગને લીધે જેટલો કંપ વિસ્તાર ઉપર હોય, ગર્તને લીધે એટલો જ કંપ વિસ્તાર નીચે હોય. તો ઉપરનું પ્લસ ગણું, નીચેનું માઇનસ ગણું તો 0. ચાલો એટલે વિનાશક વ્યતિકરણમાં આપણને ખબર છે કે શૃંગ સાથે ગર્ત. હવે કેવી રીતે જવાનું સમજો. બરાબર. આકૃતિ કઈ રીતે દોરવાની જુઓ. હવે આ જગ્યાએ શું માનવામાં આવે છે? આ જગ્યાએ તો ધારો કે આ જગ્યાએ જે બિંદુ હશે ત્યાં શું માનવામાં આવે છે કે એકનું ધારો કે ચોથું શૃંગ આવ્યું. બરાબર. તો એ જગ્યાએ બીજા તરંગનું એના પછીના જ ક્રમનું ગર્ત આવતું હશે, એટલે કે 5મું શૃંગ.
અને આપણને ખબર છે કે બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચે કડા તફાવત અને પદ તફાવત કેટલો હોય તો આપણને ખબર છે બરાબર. ચાલો આપણને ખબર છે કે અહીંયાથી આ પદ તફાવત લેમડા કહેવાય લેમડા. હવે લેમડાના 4 સરખા ભાગ પડે. આ લેમડા બાય 4 બરાબર 4 સરખા ભાગ પડે. ચાલો અડધો ભાગ કેટલો કહેવાય? આખો ભાગ લેમડા હોય લેમડા, તો અડધો ભાગ તમારો કેટલો કહેવાય? લેમડા બાય 2 કહેવાય. આ પણ અડધો ભાગ તમારો લેમડા બાય 2 કહેવાય. અડધો ભાગ કેટલો કહેવાય? ચાલો લેમડા બાય 2 કહેવાય. હવે જોજો, હવે શૃંગ અને ગર્ત, ક્રમિક શૃંગ અને ક્રમિક ગર્ત એ અડધો ભાગ થઈ ગયો બરાબર. બીજી રીતે વિચારો તો આના સરખા 4 ભાગ પડે. આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 ભાગ અને આ 4 ભાગ પડે કે નહીં બરાબર. તો આ અડધો ભાગ કહેવાય, આ બાજુનો અડધો ભાગ. ચાલો તો શૃંગ અને ગર્ત વચ્ચે બી કેટલો ભાગ કહેવાય? અડધો ભાગ કહેવાય કે નહીં? અહીંયાથી અડધો ભાગ કહેવાય. અડધો ભાગ હોય તો એની તરંગ લંબાઈ કેટલી આવે? લેમડા બાય 2. અને એવી રીતે ન સમજણ પડે ને તો આવી રીતે જતું રહેવાનું. ચાલો તમે અત્યારે શૃંગ પાસે છો, શૃંગ બરાબર, ત્યાંથી ગતિ કરો એટલે આ તમારું બીજું પોઈન્ટ. તમે ગતિની ક્યાંથી શરૂઆત કરેલી છે? શૃંગ પાસેથી. ચાલો પછી અહીંયા આવો એટલે આ થશે. ત્યાંથી પાછા નીચે જાઓ અને ક્યાં સુધી આવો? ગર્ત સુધી. ચાલો એટલે શૃંગથી ગર્ત સુધી આવો એટલે ઉપરના પોઈન્ટ થી નીચેના પોઈન્ટ તરફ જાઓ એટલે કેટલું ભ્રમણ થયું કહેવાય? આખા ચક્રનું અડધું ભ્રમણ. અને અડધું ભ્રમણ થાય તો તરંગ લંબાઈ અડધી. એટલે આ જગ્યાએ તરંગ લંબાઈ છે ને અડધી હશે એટલે લેમડા બાય 2 હશે બરાબર. લેમડાની જગ્યાએ પદ તફાવત મેળવવા માટે શું કરો? 2π મૂકી દો. ચાલો લેમડાની જગ્યાએ લેમડા બાય 2 છે, લેમડાની જગ્યાએ હું શું મૂકી દઉં? 2π. ચાલો 2π મૂકી દો તો 2 2 કેન્સલ થાય. તો આ જગ્યાએ જે તરંગો સંપાત થાય એમની વચ્ચે કડા તફાવત પાઈ હશે અને પદ તફાવત કેટલો હશે? લેમડા. ચાલો ત્યાર પછી આની વાત કરીએ. આ જગ્યાએ જે તરંગો સંપાત થાય અને હવે તમે જુઓ આ તમારું છે ને 0 π 2π 3π 4π આ જ આવશે, ક્રમશઃ આ જ આવશે. હવે આ જગ્યાએ જે તરંગો સંપાત થાય ને ત્યાં શું વિચારેલું છે? આખી વસ્તુ લોજિકલી છે. સહાયક વિનાશક વ્યતિકરણ કઈ રીતે રચાતું હશે આખું લોજિકલી છે. એટલે અહીંયા શું વિચારવામાં આવ્યું છે? એકના શૃંગ સાથે એના પછીના તરફનું ગર્ત. અહીંયા શું વિચારવામાં આવ્યું છે? એકના શૃંગ સાથે ધારો કે આ તમારી આકૃતિ. ચાલો તો અહીંયા શું વિચારવામાં આવેલું છે? આ જગ્યાએ એકના શૃંગ સાથે, દાખલા તરીકે ધારો કે પેલા તરંગનું ચોથું શૃંગ, તો બીજા તરંગનું પછીના ક્રમનું, તરતના પછીના ક્રમનું નહીં, એક છોડીને. એટલે પેલા તરંગનું જો ચોથું શૃંગ હોય તો બીજા તરંગનું, ચાલો પાંચમું ગર્ત નહીં, છઠ્ઠું ગર્ત એક છોડીને બરાબર. આ પેલા તરંગનું શૃંગ, ચાલો બીજા તરંગનું ગર્ત, શૃંગ ગર્ત એટલે આ બરાબર. એટલે આ જગ્યાએ શું સંપાત થયું છે? પેલા તરંગનું શૃંગ તો બીજા તરંગનું એક છોડી અને પછીના ક્રમનું ગર્ત. ચાલો હવે આપણને એક વસ્તુ ખબર છે. ચાલો એક વસ્તુ આપણને ખબર છે કે બે ક્રમિક ગર્ત, ચાલો બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત ખબર છે ને, એક તરંગ લંબાઈ કહેવાય. એટલે આ તમારું લેમડા કહેવાય. મેં તમને હમણાં સમજાવ્યું કે શૃંગ અને ગર્ત, ક્રમિક શૃંગ અને ગર્ત એટલે અડધું તરંગ બરાબર. ચાલો આ ક્રમિક શૃંગ અને ગર્ત એટલે આ તમારું અડધું તરંગ. અડધું તરંગ તો એની તરંગ લંબાઈ લેમડા બાય 2 બરાબર. હવે બે ક્રમિક ગર્ત એ એક પૂર્ણ તરંગ કહેવાય તો એની તરંગ લંબાઈ લેમડા. ચાલો તો આ તમારી તરંગ લંબાઈ કેટલી આવશે? ચાલો લેમડા પ્લસ લેમડા બાય 2 લસા 2 આવે એટલે આ તમારું કેટલું આવશે? ચાલો 2 વડે ગુણાય એટલે 3 લેમડા બાય 2
ચાલો તો આ જગ્યાએ તરંગ લંબાઈ ચાલો કેટલી આવશે તો 3 લેમડા બાય 2 બરાબર. તરંગ લંબાઈ તમે લઈ લીધી ત્યાં 3 લેમડા બાય 2 પણ લેમડાને અનુરૂપ કળા કેટલી 2 પાઈ એટલે લેમડાની જગ્યાએ 2 પાઈ મૂક દો. ચાલો 2 2 કેન્સલ થાય તો આ જગ્યાએ કળા કેટલી 3 પાઈ. ચાલો એના પછીનું જે પદ આવશે ને એના પછીનું પદ એ આ કળા ચાલો કળા કેટલી આવશે 5 પાઈ. એટલે એક વસ્તુ તમે જોઈ કે સહાયક વ્યતિકરણ રચાય છે ને ત્યાં કળા 2 ના પૂર્ણ ગુણાંકમાં હોય 0 2 પાઈ 4 પાઈ પછી 6 પાઈ અને વિનાશક વ્યતિકરણ રચાય છે ને એ બિંદુ પાસે કળા યાદ રાખજો. ચાલો સહાયક વ્યતિકરણ રચાય ને ત્યાં કળા છે ને એ 2 પાઈ ના ગુણાંકમાં હોય 2 પાઈ ના ગુણાંકમાં n તરીકે 0 1 2 3 લઈ શકાય. અને વિનાશક વ્યતિકરણ હોય ને વિનાશક વ્યતિકરણ ત્યાં કળા છે ને પાઈના એકી પૂર્ણાંકમાં હોય એકી પૂર્ણાંક એટલે પાઈ 3 પાઈ અહીંયા બેકી પૂર્ણાંકમાં અહીંયા પાઈના કયા પૂર્ણાંકમાં બેકી પૂર્ણાંક અને શૂન્ય લઈ શકાય એમાં એક વધારાનું શૂન્ય આવશે. બેકી પૂર્ણાંક એટલે 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ અને એકી પૂર્ણાંક એટલે પાઈ બરાબર. પાઈ એટલે 1 પાઈ કહેવાય 3 પાઈ ચાલો પાઈ 3 પાઈ 5 પાઈ વગેરે. હવે અહીંયા કળા કેટલી આવશે અહીંયા શું માનવામાં આવે ખબર છે ને એક તરંગનું જેટલામું શ્રુમ સંપાત થાય ધારો કે એક તરંગનું ચોથું શ્રુમ સંપાત થયું તો બીજા તરંગનું 2 છોડી અને પછીના ક્રમનું એટલે આ જગ્યાએ ચોથા સાથે 5મું આ જગ્યાએ ચોથા સાથે 6થું આ જગ્યાએ ચોથા સાથે 7મું બરાબર. ચાલો 7મું તો ત્યાં કળા કેટલી આવશે પાછું પાઈ એડ થઈ જાય 3 પાઈ બાય લેમડામાં પાછું પાઈ એડ થાય કારણ કે હવે પછી 6 અને 7 વચ્ચે પાછો પદ તફાવત કેટલો આવે લેમડાનો. ચાલો તો હવે કેટલું થાય 2 લેમડા આ રીતે એડ કરો તો વાંધો નહીં 2 લેમડા પ્લસ લેમડા બાય 2 એટલે આ જગ્યાએ તમારું શું થાય ચાલો લસા 2 આવે 5 લેમડા થશે આટલું એટલે આ જગ્યાએ કળા તમારી આવશે 5 લેમડા બાય 2. ચાલો બરાબર. હવે આપણે શું કરવાનું છે અને આપણને ખબર છે કે લેમડા બાય 2 એટલે 0.5 લેમડા 3 લેમડા બાય 2 એટલે 1.5 લેમડા 5 લેમડા બાય 2 એટલે 2.5 લેમડા કહેવાય ને. ચાલો એટલે પથમાં શું આવ્યું પથમાં ખબર છે ને અહીંયા લેમડાના પૂર્ણાંક સંખ્યા એકી બેકી બધું જ આવી જાય 1 લેમડા 2 લેમડા 3 લેમડા સહાયક વ્યતિકરણમાં આવવું હોય અને વિનાશક વ્યતિકરણમાં શું છે ચાલો તો આગળ છે ને આગળ 0.5 1.5 2.5 બરાબર આ રીતે 3.5 એવી રીતે આવશે. ચાલો આટલું ક્લિયર થયું. તમારી બુકમાં છે ને વિનાશક વ્યતિકરણ માટે એવું બિંદુ લઈને ગયા છે કે જ્યાં પદ તફાવત કેટલો હોય 2 પાઈ લેમડા. ચાલો એ આકૃતિ દોરી દઉં. આ બધું વધારાનું છે આપણી થિયરી હવે અહીંયાથી શરૂ થાય છે અહીંયાથી શરૂ થાય. ચાલો આપણે આકૃતિ દોરી દેશું S1 અને S2 અને પડદો. ચાલો પડદા પરનું એવું બિંદુ લેવાનું કે જ્યાં પદ તફાવત કેટલો હોય 2.5 લેમડા. ચાલો પદ તફાવત કેટલો હોય 2.5 લેમડા બરાબર ને. ચાલો એટલે આ જગ્યા અને સોરી અહીંયા આપણે શું કર્યું 5 લેમડા એને અનુરૂપ લેમડા વાળું સ્વરૂપ કયું ચાલો 5 લેમડા બાય 2 એટલે 2.5 લેમડા એટલે આ જગ્યા આ પોઈન્ટ લઈને ગયા છે. ચાલો હવે આટલો ડિફરન્સ રાખવા માટે આપણે બે તરંગોનો પથ લંબાઈ કેવી રીતે પસંદ કરશું તો આપણી બુકમાં છે ધારો કે આ તમારું R1
આ તમારું R2 મોટો પથ R1 છે ને, તો તમારી બુકમાં લગભગ આને 9.25 લેમડા લીધેલું છે, તો આની કડા કેટલી ડિફરન્સ આટલાનો રહેવો જોઈએ, તો 7. આની 9.75 લઈ લો, 9.75 અને 7.25 થાય ને, 9.75 માંથી 7.25 બાદ કરો તો આટલી આવી જવી જોઈએ. ચાલો આ બિંદુને હું શું નામ આપી દઉં, Q. ચાલો આ સાફ કરી નાખું છું. ચાલો હવે આપણે આ ધારી લેશું સેમ આગળની થિયરીની જેમ જ. ધારો કે S1Q, ધારો કે S1Q બરાબર 9.75 લેમડા તથા S2Q બરાબર 7.25 લેમડા. તો પદ તફાવત, મોટો પથ પેલા લખજો, પદ તફાવત પેલું કયું લખાશે, R1 માઇનસ R2 અથવા S1Q માઇનસ S2Q બરાબર કેટલો આવે, 9.75 માંથી 7.25 બાદ કરો તો 2.5 લેમડા. ચાલો હવે આ જગ્યાએ શેમાંથી નીકળતું તરંગ પેલા પહોંચશે, S2 માંથી નીકળતું, અને કેટલા દોલન આપણને ખબર છે કે 1 લેમડા એ 1 દોલન, 2 લેમડા એ 2 દોલન, તો 2.5 લેમડા એ કેટલા, 2.5 દોલન અથવા તો આવર્ત ચક્ર. ચાલો આમ S1 માંથી ચાલો કયું વેલ્યુ પહોંચશે, S2. આમ S2 માંથી નીકળતું તરંગ, S2 માંથી નીકળતું તરંગ Q પાસે 2.5 કાં તો દોલન લખો ને કાં તો શું લખો, 2.5 દોલનો, અને દોલનનો લખો હોય તો તમારી બુકમાં કયો શબ્દ છે, આવર્ત ચક્ર. ચાલો 2.5 દોલનો અથવા 2.5 આવર્ત ચક્ર વહેલું પહોંચશે. એટલે શેમાંથી નીકળતું તરંગ, 2.5 આવર્ત ચક્ર વહેલું પહોંચશે S2 માંથી. ચાલો થયું. હવે બંનેની આ જગ્યાએ બંનેને લીધે સ્થાનાંતર ધારી લ્યો. ચાલો બંનેનું આપણે સ્થાનાંતર ધારી લેશું. ચાલો ધારો કે S1 માંથી નીકળતા, ધારો કે S1 માંથી નીકળતા તરંગને લીધે S1 માંથી નીકળતા તરંગને લીધે Q નું T સમયે સ્થાનાંતર, એ સ્થાનાંતરને હું શું કહીશ, Y1. ચાલો આનું યાદચ્છિક રીતે ધારી લ્યો, તો Y1 બરાબર શું, A cos ઓમેગા T. એમાં એ શું છે ખબર ને, એ કંપ વિસ્તાર, આ જે છે ને આ કંપ વિસ્તાર કહેવાય, અને એ અને Y સંકેત વિદ્યુત ક્ષેત્ર માટેના છે, યાદ રાખજો. ચાલો થયું. હવે આની કળા જો ઓમેગા T હોય તો આની કળાનો ડિફરન્સ કેટલો, આ બંને વચ્ચે કળાનો ડિફરન્સ 2.5 ને અનુરૂપ કળા ડિફરન્સ કેટલો, 5 લેમડા, અહીંયા લખવાનું. ચાલો હવે લેમડા પદ તફાવત બરાબર 2 પાઈ કળા તફાવત છે કે નહીં, તો અહીંયા આપણે પદ તફાવતનો ડિફરન્સ કેટલો રાખેલો છે, 2.5 લેમડા પદ તફાવત બરાબર કળા તફાવત કેટલો. ચાલો આપણને શું મળવાનું છે, કળા તફાવત, માટે કળા તફાવત ચાલો કેટલો થશે, તો આમાંથી ચાલો 2 પાઈ ગુણ્યા 2.5 લેમડા અને છેદમાં કેટલું, લેમડા કેન્સલ થાય, તો આ તમારું કેટલું આવે, 2.5 ગુણ્યા 2 એટલે
5 પાઈ થશે. તો S2 માંથી નીકળતા તરંગને લીધે સ્થાનાંતર કેટલું? તો S2 માંથી નીકળતા તરંગને લીધે સ્થાનાંતર ટી સમયે જો સ્થાનાંતર y2 કહી દઉં. ચાલો હવે બંને શું સંબંધ ઉદ્ગમ છે? એટલે આમાંથી નીકળતા તરંગનો કંપવિસ્તાર જો સ્મોલ a હોય તો આમાંથી નીકળતા તરંગનો કંપવિસ્તાર બી સ્મોલ a જ હોય, એટલે એની જગ્યાએ તો એ જ લખવાનું. હવે આપણે કોસ વિધેય પસંદ કરેલું છે તો કોસ વિધેય, પણ કળા બદલાઈ જશે. કળાનો ડિફરન્સ એકની ઓમેગા ટી હોય તો બીજાની ઓમેગા ટી કરતા 5 લેમડા વધારે કે ઓછી હશે? હવે મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં સમજાવેલું છે કે જેનો પથ ટૂંકો એની કળા વધારે. કેમ વધારે સમજાવ્યું છે ને? નહીં ખ્યાલ હોય તો આગળના વિડીયો લેક્ચરમાં જોઈ લેજો, છતાંય નહીં ખ્યાલ આવે તો મને મેસેજ છોડી દેજો. એટલે આપણે આની કળા જો ઓમેગા ટી લીધી હોય તો આનો પથ ટૂંકો. કેમ એવું થાય ખબર છે ને? જેનો પથ ટૂંકો એની કળા વધારે. મેં તમને સમજાવ્યું હતું કે ધારો કે અહીંયાથી વિક્ષોભ આગળ વધે છે. ચાલો, તો પેલા કોનો પથ ટૂંકો છે? પી નો. તો પેલા કોણ દોલન શરૂ કરશે? પી. અને પી એક દોલન પૂરું કરે પછી વિક્ષોભની અસર ક્યુ પર પહોંચે. એટલે ક્યુ જ્યારે દોલનની શરૂઆત કરે એ પહેલા તો ઓલરેડી પીએ બિંદુ પીએ એક દોલન પહેલેથી પૂરું કરેલું છે. એટલે કળા કોની મોટી? પી ની. બરાબર. એટલે જેનો પથ ટૂંકો એની કળા પ્લસ એડ થાય મોટી. ચાલો, એટલે આની કળા જો ઓમેગા ટી હોય તો આની કળા કેટલી? ઓમેગા ટી પ્લસ ડિફરન્સ 5 પાઈ નો થશે આટલું. હવે આપણને એક વસ્તુ ખબર છે કે અને સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય, એટલે આપણે આમાં શું કરશું? કોસ 5 પાઈ પ્લસ ઓમેગા ટી કરી દેશું. ઓમેગા ટી. હવે આપણને ખબર છે દરેક ચરણમાં, ચાલો આ 0 પાઈ 2 પાઈ બરાબર 0, ચાલો 0 પાઈ 2 પાઈ અહીંયા 3 પાઈ, પછી અહીંયા પાછા અક્ષ પર આવું તો 4 પાઈ, 2 પરિભ્રમણ પૂરા કર્યા, અહીંયા 5 પાઈ. હવે તમારી કળા છે ને 5 પાઈ પ્લસ 8 થયેલી છે તો આપણને ખબર છે, ચાલો 5 પાઈ પ્લસ ઓમેગા ટી, એટલે આપણને ખબર છે કયું ચરણ? ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં ઓલ, આમાં બધા જ પ્લસ, આમાં સાઇન પ્લસ, આમાં ટેન પ્લસ, ઓલ એસ ટી સી, આમાં કોસ પ્લસ. પણ તમારી પાસે તો કોસ વિધેય છે એટલે આમાં ખાલી ટેન જ પ્લસ હોય તો કોસ વિધેય કેવું આવે? માઇનસ. તમને કેમ ખબર પડી ત્રીજું ચરણ છે? કારણ કે ઋણ એક્સ અક્ષ પાસે 5 પાઈ થઈ જાય. હવે જો અહીંયા ઓછું હોત ને 5 પાઈ કરતા અહીંયા માઇનસ હોત ને તો ઓછું, તો બીજા ચરણમાં ગણત. પણ પ્લસ હોય ને તો 5 પાઈ કરતા વધારે તો કયું ચરણ? ત્રીજું ચરણ. અને ત્રીજા ચરણમાં આપણને ખબર છે કોસ અને સાઇન બંને માઇનસ હોય તો આ તમારું પદ આવે માઇનસ એ કોસ ઓમેગા ટી. થયું? ચાલો હવે આપણે પરિણામી સ્થાનાંતર, એટલે આ તમારું જે y2 મળે છે ને, y2 એ કયા ચરણમાં મળે છે? ત્રીજા ચરણમાં, એટલે માઇનસ આવે. ચાલો, માટે પરિણામી સ્થાનાંતર ક્યુ બિંદુનું પરિણામી સ્થાનાંતર, ક્યુ બિંદુ દોલન કરીને મેક્સિમમ ઉપર જશે, મેક્સિમમ નીચે જશે કે ત્યાં જ રહેશે હવે ખબર પડશે. પરિણામી સ્થાનાંતર, ચાલો પરિણામી સ્થાનાંતર માટે શું કરો? y બરાબર y1 પ્લસ y2. હવે y1 એ કોસ ઓમેગા ટી અને y2 માઇનસ એ કોસ ઓમેગા ટી બંને સરખા ને વિરુદ્ધ, તો એનો સરવાળો કેટલો? 0. ચલો હવે સ્થાનાંતર 0 તો પરિણામી તીવ્રતા I પણ 0, કારણ કે આપણને ખબર છે કે તીવ્રતા એ સ્થાનાંતર કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.
બરાબર, એટલે જો તમારું આ શૂન્ય હોય તો આ પણ શૂન્ય થાય, અને શૂન્ય થાય, તીવ્રતા શૂન્ય હોય તે કયું બિંદુ, કયું બિંદુ જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય છે? ચાલો, તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જ્યાં આ બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાશે. ચાલો, આટલું જોઈ લ્યો એટલે આપણે સાફ કરીને પછી એક કામ કરીએ, એક શરત લખી દઈએ, બીજી આવડશે. ચાલો, એક શરત લખી દઈએ. વિનાશક વ્યતિકરણ તો ઓલરેડી લખાઈ ગયું છે ને. હવે આપણે એ શરત કયા સ્વરૂપમાં લેશું? પેલા પદ તફાવત સ્વરૂપમાં. ચાલો, આની વ્યાખ્યા આપણે આગળ લીધી છે, યાદ કરો જોઈએ. આની વ્યાખ્યા આપણે આગળ લીધેલી છે. ચાલો, આપણે આગળ શું લખેલી હતી વ્યાખ્યા? પદ તફાવતનું સૂત્ર મેળવી લ્યો. પદ તફાવતનું સૂત્ર કયું આવે? ચાલો, પદ તફાવત લેમડા વાળું, λ/2 બરાબર. ચાલો, λ/2 પછી બીજું કયું? 3λ/2. 3λ/2 કેવી રીતે આવ્યું ખબર છે ને? λ/2 પ્લસ લેમડા કરીને, λ/2 પ્લસ લેમડા કરીને. પછી કયું આવ્યું? 5λ/2. એટલે λ/2 એ આકૃતિ દોરેલી છે. λ/2 અને 2 વખત બીજું ઉમેરાઈ જાય. ચાલો, અને અહીંયા કઈ નથી એટલે કેટલા સમજાય? શૂન્ય. ચાલો, હવે આપણને ખબર છે અહીંયા ખરેખર કઈ નથી એટલે 0λ સમજાય. આપણે આગળની થિયરી મુજબ આમાં શું કરેલું હતું? યાદ કરો. 0 અહીંયા ખરેખર 0 એટલે 0λ કહેવાય. ચાલો, 1λ 2λ એના માટે આગળના સહગુણક માટે આ 0, અહીંયા કઈ નથી એટલે 1, આ 2 એના માટે શું ધારેલું હતું? n. તો પહેલું પદ તમારું શું આવે? nλ પ્લસ બીજું પદ તો કોમન છે એટલે સેમ રાખો, λ/2. આમાંથી કોમન શું નીકળે? લેમડા. એટલે તમારું પદ આવે n + 1/2λ. ચાલો, આ કઈ શરત આવી ગઈ? તો વિનાશક વ્યતિકરણની શરત પદ તફાવત સ્વરૂપમાં. ચાલો, આટલું જરાક હું સાફ કરી નાખું છું. ચાલો બાળકો, આપણે વિનાશક વ્યતિકરણની શરત પદ તફાવત સ્વરૂપમાં મેળવવાની છે. એ આપણને મળી ગઈ n + 1/2λ. કેવી રીતે આવે એ ખબર પડે છે ને? જો નહીં ખબર પડે તો ફરીથી એકવાર સમજાઈ જાઓ, ધ્યાન આપો બાજુ. બરાબર, ફરી એકવાર સમજાવી જાઉં. જો તમને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ કે શૃંગ અને ગર્ત એટલે અડધું તરંગ, બે ગર્ત બરાબર એટલે પૂર્ણ તરંગ. ચાલો, ક્રમ આપી દઉં કેવી રીતે આવે તે. ચાલો, આ ચોથું, આ પાંચમું, છઠ્ઠું, સાતમું. ચાલો, આ જગ્યાએ શું થાય? ચોથા સાથે પાંચમું. આ તો અલગ અલગ આકૃતિ છે, ખરેખર આ બીજા તરંગનું હશે, આનું જ નહીં, વાતો આપણે એકમાં સમજીએ છીએ. ચાલો, તો શૃંગ અને ગર્ત વચ્ચે ડિફરન્સ કેટલો? λ/2 બરાબર. એટલે આ જગ્યાએ પદ તફાવત આવે λ/2. ચાલો, ત્યાર પછી આ જગ્યાએ શું હોય? એકના શૃંગ સાથે બીજાનું ગર્ત, એકના શૃંગ સાથે બીજાનું ગર્ત, પણ એના પછીના ક્રમનું નહીં, એક છોડીને પછી. એટલે ચોથા શૃંગ સાથે છઠ્ઠું ગર્ત આવે આ જગ્યાએ. ચાલો, હવે આપણને ખબર છે કે બે ગર્ત વચ્ચેનું અંતર કેટલું? એક પૂર્ણ તરંગ કહેવાય, લેમડા. આ તો ખબર છે ને? ચાલો, તો હવે તમારી આ જગ્યાએ, ચાલો, આ જગ્યાએ ટોટલ પદ તફાવત કેટલો થાય? લેમડા પ્લસ λ/2. ચાલો, આ જગ્યાએ શું હશે? ચોથા શૃંગ સાથે બે છોડીને પછીનું એટલે કે સાતમું ગર્ત. બરાબર. હવે ચાલો, તો અહીંયાથી આપણને ખબર છે કે આ કડા કેટલી આ બંને વચ્ચે? ચાલો, 2λ પ્લસ λ/2. જોજો, આખી વસ્તુ ધ્યાન આપજો. 2λ પ્લસ λ/2. અહીંયા કઈ નથી એટલે આગળ કેટલા સમજાય? 0λ. અહીંયા 1λ 2λ. ચાલો, તો આપણું વ્યાપક સ્વરૂપ કયું આવે? આ પદ તફાવત કહેવાય. આ આકૃતિ દોરવાની નથી, ખાલી સમજવા માટે. પદ તફાવત જો બધામાં
લેમડા બાય 2 તો છે જ, છે કે નહીં? હવે અહીંયા જુઓ, ચાલો પ્લસ લેમડા સાથે સહગુણક 0 1 2 0 1 2 વગેરે માટે આપણે શું લઈએ છીએ? n. વગેરે માટે આપણે n લઈ લઈએ, n લેમડા. ચાલો આમાંથી કોમન શું કાઢીશ? લેમડા. બાકી શું રહેશે? n પ્લસ 1/2. થયું આટલું? હવે આ ભાગ સાફ કરી નાખું છું. વિનાશક વ્યતિકરણની શરત પદ તફાવત સ્વરૂપમાં. વ્યાખ્યા શું લખશું? જો કોઈ બિંદુ પાસે, આગળ લખેલી હતી તે જ, જો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે કયો તફાવત? પથ તફાવત. બેઠું હાથ લખી દેવાનું. વચ્ચે પથ તફાવત. ચાલો સૂત્ર ફાઇનલ કયું મળ્યું? પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ કયું હોય? n પ્લસ 1/2 લેમડા, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0 1 2. ચાલો અહીંયા ઉપર લખું છું, હોય જ્યાં પદ તફાવત આટલો હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા આપણે અહીંયા સાબિત કરેલી છે. તીવ્રતા કેટલી થાય? 0 હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 થાય. ચાલો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 થાય ને 0 થાય તો કયું વ્યતિકરણ છે એમ કહેવાય? 0 થાય. અને ચાલો 0 એટલે કયું વ્યતિકરણ? વિનાશક વ્યતિકરણ રચાય. વિનાશક વ્યતિકરણ રચાય. ચાલો થયું આટલું? હવે તમારે કયા સ્વરૂપમાં લાવવાનું છે? કળા તફાવતમાં. હવે કળા તફાવતનું સ્વરૂપ મેળવવા માટે તમારે શું કરવાનું? લેમડાની જગ્યાએ શું મૂકી દેવાનું? 2π. ચાલો આગળ આપણે મેળવેલું હતું એવી રીતે મેળવી લેવાનું, આ રીતે. હો ચાલો કળા તફાવત. તો આપણને ખબર છે કે લેમડાને અનુરૂપ કળા તફાવત 2π ને, એટલે આ તમારું સૂત્ર શું આવે? n પ્લસ 1/2 અને લેમડાની જગ્યાએ શું? 2π. અને આનું હજી બીજું સ્વરૂપ લેવું હોય ને તો મળી શકે. હો કયું? આપણે 2/12 કાઢવું છે, અને 2/12 કાઢવું હોય તો n પ્લસ 1/2. તો પેલા પદમાં અંશ અને છેદમાં કેટલા વડે ગુણી દો? 2 વડે. અંશ અને છેદમાં 2 વડે ગુણી દો. ચાલો એમાંથી છેદનું 2 બહાર નીકળી જશે, એ બહાર નીકળી જાય. તો હવે તમારું સ્વરૂપ કયું આવે? આ બહાર નીકળી જાય, બરાબર. તો તમારું સ્વરૂપ કયું આવે? 2n પ્લસ 1 લેમડા બાય 2. એટલે આ સ્વરૂપ લખો તોય વાંધો નહીં ને આ સ્વરૂપ લખો તોય વાંધો નહીં. પછી એક હજુ ક્લેરિફાઈ કરી નાખું. બાળકો જૂના અભ્યાસક્રમમાં છે ને, ખરેખર આ પોઈન્ટ મેળવવા માટે તમારે n કેટલા લેવા પડે? 0. n 0 લેવા પડે. પણ ખરેખર આને છે ને, હવે બોલાય શું એ તમને સમજાવું. આપણને ખબર છે કે સહાયક વ્યતિકરણમાં પદ તફાવતનું સૂત્ર, કયું આવ્યું હતું? n લેમડા, જ્યાં n બરાબર 0 1 2. હવે n0 તો આ જગ્યા, આને કહેવાય મધ્યસ્થ પ્રકાશિત શલાકા. શૂન્ય માટે શું કહેવાય? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પછી 1 એટલે આ જગ્યા, આને કહેવાય, આની વાત કરું છું હું, આની આગળ આપણે સૂત્ર તાર્યું હતું, આને કહેવાય પ્રથમ પ્રકાશિત શલાકા, એટલે આ જગ્યા. ચાલો 2 માટે આ જગ્યા, આને કહેવાય દ્વિતીય પ્રકાશિત શલાકા. એટલે શૂન્ય માટે આપણે કયો શબ્દ ત્યાં બોલતા? મધ્યસ્થ પ્રકાશિત શલાકા. હવે આમાં શું થાય? તો આમાં તમને ખબર છે કે n ની કેટલી વેલ્યુ લેવાય? આમાં પણ 0 1 2. આમાં તમે 0 લેશો ને તો 0 ના સ્થાને તો હંમેશા પ્રકાશિત જ હોય,
એટલે અપ્રકાશિત નું સ્થાન કેટલાથી શરૂ થાય? 1 થી. એટલે આ 0 હોય ને તો એને શું બચાશે? પ્રથમ અપ્રકાશિત શલાકા. અપ્રકાશિત શલાકા. આને શું બચાશે? દ્વિતીય. જ્યારે સહાયક વ્યતિકરણમાં ઓરિજિનલ ક્રમ જ ચાલવાનો. 0 છે સહાયક વ્યતિકરણમાં 0 તો મધ્યસ્થ પ્રકાશિત, 1 છે તો પ્રથમ પ્રકાશિત, 2 છે તો દ્વિતીય પ્રકાશિત. જ્યારે વિનાશક વ્યતિકરણમાં શું થાય? જે ક્રમ છે એના પછીની અપ્રકાશિત શલાકા આવે. આ 0 છે તો પ્રથમ અપ્રકાશિત, 1 છે તો દ્વિતીય અપ્રકાશિત, 2 છે તો તૃતીય અપ્રકાશિત. જૂના અભ્યાસક્રમમાં શું કર્યું હતું? ક્રમ સરખો જાળવવા માટે અહીંયા 0 ને ડાયરેક્ટ 1 થી શરૂઆત કરવા માટે એ લોકો અહીંયા માઇનસ લીધેલું હતું. 2n-1 લેમડા બાય 2. તો હવે n ની વેલ્યુ તમારે 0 થી નહીં, કેટલાથી લેવી પડે? 1 થી. કારણ કે જો અહીંયા 1 લેશો તો 2 - 1 એટલે 1 લેમડા બાય 2 આવી ગયું. ત્યાં n ની વેલ્યુ તમારે 1 થી લેવી પડે. એટલે તમે રેફરન્સ બુકમાં તૈયારી કરતા હોય તો મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો. નવા અભ્યાસક્રમમાં આ સૂત્ર તારવેલું છે ને એમાં n ની કેટલાથી વેલ્યુ શરૂ કરેલી છે? 1 2 3. એમાં 1 એટલે 0 એટલે પ્રથમ અપ્રકાશિત, એટલે આ જગ્યાએ. ચાલો, જે અંક છે તેના કરતા શલાકાનો ક્રમ એક પાછળ ચાલવાનો. આને પ્રથમ અપ્રકાશિત કહેવાય, આને દ્વિતીય અપ્રકાશિત કહેવાય, આને તૃતીય અપ્રકાશિત કહેવાય. જ્યારે જૂના અભ્યાસક્રમમાં ડાયરેક્ટ જ 0 થી નહીં, ક્યાંથી શરૂ કર્યું હતું? 1 થી. પણ ત્યાં વચ્ચે માઇનસ મૂકી દીધું હતું. અને અહીંયા પ્લસ લ્યો ને અહીંયા માઇનસ મૂકો. અહીંયા પ્લસ લઈને 0 થી શરૂ કરેલું હતું, અહીંયા માઇનસ લઈને 1 થી શરૂ કર્યું હતું. બંનેમાં પરિણામ એક જ મળે. ચાલો, તો ત્યાં ઓરિજિનલ ક્રમ હતો. આને શું કહેવાય? પ્રથમ અપ્રકાશિત. આના માટે દ્વિતીય અપ્રકાશિત. એટલે જૂના અભ્યાસક્રમમાં અંક અને ક્રમ, શલાકાનો ક્રમ સરખો જાળવવા માટે અહીંયા માઇનસ કરીને 1 થી શરૂઆત કરી હતી. બરાબર? એટલે આ કન્ફ્યુઝ ન થતા. તમારા અભ્યાસક્રમમાં અહીંયા પ્લસ કરેલું છે અને કેટલાથી શરૂ કર્યું છે? 0 થી. n0 એટલે તમારી કઈ અપ્રકાશિત ની ચાલે છે, આની વાત ચાલે છે. n0 એટલે પ્રથમ અપ્રકાશિત. જે અંક છે ને શલાકાનો ક્રમ એના પછીનો એક ક્રમ ગણવાનો. આ પ્રથમ અપ્રકાશિત, આ દ્વિતીય અપ્રકાશિત, આ તૃતીય અપ્રકાશિત. બરાબર? એટલે તમારી રેફરન્સ બુકમાં જો સૂત્રમાં કોઈ જગ્યાએ માઇનસ આવે તો કન્ફ્યુઝ ન થતા. આ આપણી નવી પેટર્ન, આમાં n0 થી શરૂ કરવાનું. આ જૂની પેટર્ન, વચ્ચે માઇનસ હતું. n કેટલાથી શરૂ કરેલું હતું? 1 થી. ચાલો, 2π મૂકી દીધું. હવે 2 ને તમારે કાઉન્સમાં લાવો હોય તો લાવી દે. આ સ્વરૂપ બી ચાલે. 2 કાઉન્સમાં આવે તો અહીંયા 2n. ચાલો, આમાં રહેલું 2 અંશમાં આવે ને છેદમાં રહેલું 2 કેન્સલ થાય, 1π. બરાબર? ચાલો, આની વ્યાખ્યા શું લખશું? હવે આપણે કયા સ્વરૂપમાં વ્યાખ્યા લખી દેવાની? કડા તફાવત સ્વરૂપમાં. ફરીથી વ્યાખ્યા નહીં લખ્યું, ફરક ક્યાં આવે છે તે જ કહી દઉં. કડા તફાવત સ્વરૂપ. બાળકો, આમાં કન્ફ્યુઝ ન થતા. તમને કોઈ બી જગ્યાએ નહીં ખ્યાલ આવ્યો હોય તો વિડીયો લેક્ચર રિપીટ કરીને જોઈ લેવું અથવા મને ક્વેરી મોકલી દેવી. ચાલો, વ્યાખ્યા શું લખશું? જો કોઈ બિંદુ પાસે સંપાત થતા બે તરંગો વચ્ચે પદ તફાવત. હવે આ સૂત્ર લખવાનું. કડા તફાવત 2n+1 લેમડા, જ્યાં લેમડા કેટલા? 0 1 2 હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા 0 થાય અને વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. ચાલો, તો આપણા અભ્યાસક્રમની એક ખૂબ જ અગત્યની થિયરી, દાખલા માટે લગભગ બધા સૂત્રમાં આવી જાય, મોટા ભાગના સૂત્રમાં આવી જાય છે. બરાબર? અને રાઇટિંગ માટે પણ એક અગત્યની થિયરી. આ થિયરી આ રીતે થાય.